હવે જે ટોપિક આપણે જોવા માટે જઈ રહ્યા છીએ એ છે ધ્રુવીભવન, और તમે એને કહી શકો પોલરાઇઝેશન. બંધ કરી દો, પ્લીઝ બંધ કરી દો. હા, બધું ત્યાં નહીં આવે. આખી સેપરેટ ઘટના છે. જેમ કે આપણે વ્યતિકરણ વિવર્તન જોયું એમ ધ્રુવીભવન. લાઈન ટુ લાઈન ખાલી મને સાંભળતો જવાનો છે, મને જોતો જવાનો, સાંભળતો જવાનો, દેટ્સ ઓલ. આખા ચેપ્ટરમાં છેલ્લો પોઈન્ટ આ છે અને એમાં અગત્યના બે માર્કના ઘણા બધા પ્રશ્નો છે. એટલે સહેજ તમે અહીંયા ક્લિયર કરશો. હું ફટાફટ વર્ડ ટુ વર્ડ જ એમાં જઈશ. સૌથી પહેલાં અત્યાર સુધી જે આપણે બે ઘટનાઓ ભણ્યા છીએ, વ્યતિકરણ અને વિવર્તન, એ તમામ પ્રકારના તરંગો આપે છે. એટલે કે સંગત તરંગ હોય તો એનું વ્યતિકરણ થાય, લંબગત તરંગ હોય તોય થાય. એવું જ વિવર્તન સાથે છે. એટલે દરેક તરંગ છે એ આ બે ઘટના આપે છે. તરંગના બે પ્રકારો છે, લંબગત અને સંગત. હવે એમાં લંબગત તરંગો કે સંગત તરંગો કે એનો ભેદ પાડી શકાય એવી કોઈ ઘટના આપણી પાસે અત્યાર સુધી નથી. 1808માં માલસ નામના વૈજ્ઞાનિકે ધ્રુવીભવનની ઘટના શોધીને એવું સાબિત કર્યું કે પ્રકાશ છે એ લંબગત તરંગો છે. ત્યાં સુધી યંગ, ફ્રેનલ, આ બધું એવા માનવાવાળા લોકો હતા કે જે પ્રકાશને સંગત તરંગ ગણી ચાલતા. એટલે ધ્રુવીભવનની ઘટના એ રીતે લંબગત અને સંગત વચ્ચેનો ભેદ નક્કી કરવામાં બહુ અગત્યનું છે. ઉદાહરણ તરીકે ધ્વનિ તરંગો છે એ સંગત છે, તો સંગત તરંગો ધ્રુવીભવન આપી શકે નહીં. શું કામ ન આપી શકે વગેરે વસ્તુઓ આપણે જોવાના છે. આવું સમજતા પહેલા મૂળમાં આપણે પ્રકાશને સમજવો પડે એમ છે. પ્રકાશભાઈ વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં થોડું ભણ્યા છીએ ડિટેલમાં કે વિદ્યુત ચુંબકીય તરંગ છે અને અલગ અલગ બે પ્રકારના તરંગોનો બનેલો છે. એક છે વિદ્યુત ક્ષેત્ર, બીજું છે ચુંબકીય ક્ષેત્ર. આપણા નોલેજ પ્રમાણે આપણે એવું જોયું છે કે જો પ્રકાશ એક્સ દિશામાં જતો હોય, વિદ્યુત ક્ષેત્રના દોલનો છે એ વાય દિશામાં થતા હોય, આવી રીતે માધ્યમની જરૂર નથી, કણો દોલનો નથી કરતા, માત્ર ક્ષેત્ર સદિશો દોલનો કરે છે. એટલે આપણો જે પોઈન્ટ હતો કે એને વહન થવા માટે માધ્યમની જરૂર પડે, માધ્યમના કણોની, એ અહીંયા સોલ્વ થઈ જાય છે. સપોઝ આ જે છે એ વિદ્યુત ક્ષેત્રના દોલનોનું તરંગ છે, એની સાથે જોડાયેલું બીજું એવું તરંગ છે જે ચુંબકીય ક્ષેત્રના દોલનોનું તરંગ છે. અને આ જે તરંગ છે એમાં ચુંબકીય ક્ષેત્રના સદિશો છે એ દોલનો કરે છે, જે એક્ઝેક્ટલી વિદ્યુત ક્ષેત્રને અને પ્રસરણની દિશાને લંબ છે. જો પ્રસરણ છે એ એક્સ દિશામાં થતું હોય અને વિદ્યુત ક્ષેત્રના સદિશો વાય દિશામાં આવેલા હોય, તો ચુંબકીય ક્ષેત્રના સદિશો છે એ ઝેડ દિશામાં આવેલા હોય, એ આપણને ખ્યાલ છે. અને કદાચ તમને એ યાદ હોય કે તરંગ પ્રસરણની દિશા છે એ E ક્રોસ બી વડે આપી શકાય. E છે એ વાય છે, બી છે એ કે છે, ઝેડ, તો ઇટ્સ લાઈક જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ થઈ જશે આઈ. એટલે તરંગ છે એ આઈ દિશામાં જશે. આ સીધો સાધો હિસાબ છે અને તમે ઇઝીલી આ વસ્તુને સમજી શકો છો. એટલે અહીંયા બે અલગ અલગ પ્રકારના તરંગો દોલનો કરી રહ્યા છે. નોર્મલી આપણે આ તરંગને બે અલગ અલગ તરંગો તરીકે રજૂ કરીએ કે વિદ્યુત અથવા ચુંબક, પણ મેઇન આપણે બેમાંથી એક તરંગ વડે આની તીવ્રતા દર્શાવીએ છીએ. આવું કેમ? તમે ખ્યાલ છે આપણે આવું જોયું હતું કે I બરાબર C ઇન્ટુ એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS. યાદ આવે છે? અથવા તો આપણે આમ લખી શકતા હતા કે C ઇન્ટુ B સ્ક્વેર RMS બાય મ્યુ 0. તીવ્રતાને બે રીતે દર્શાવી શકાય, વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં બતાવી શકાય અથવા ચુંબકીય ક્ષેત્રના ફોર્મમાં. વધારે ફેશન છે ને એને વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં બતાવવાની છે. એટલે કોઈ પણ પ્રકાશનું તરંગ છે એને વિદ્યુત તરંગના સ્વરૂપમાં બતાવવામાં વધારે આવે છે. ઇટ્સ લાઈક સાઇન ઓમેગા ટી માઇનસ, યાદ કરો, KR પ્લસ ફાઈ. એનું કારણ શું છે ખબર? વિદ્યુત છે એ મૂળભૂત તરંગ છે. વિદ્યુતના દોલનોને કારણે બીજું તરંગ ઉત્પન્ન થાય છે. જે બીજું તરંગ છે એ કયું છે? ચુંબકીય તરંગ. તો વધારે વિદ્યુતના તરંગથી બતાવવાની ફેશન છે. એટલે વિદ્યુતના તરંગોને પ્રકાશ તરંગો અથવા તો પ્રકાશ સદિશો પણ કહેવામાં આવે છે, કારણ કે પ્રકાશને રજૂ કરતા મેઇન સદિશો વિદ્યુતના સદિશો છે. હવે ધ્રુવીભવનની જે ઘટના છે એના દ્વારા તમે
પ્રકાશના સ્પેસિફિક ઘટકોને બીજા ઘટકોથી અલગ કરી શકો છો. આ આખી હકીકત શું છે એ સમજવા માટે આપણે સૌથી પહેલા બે પ્રકારના પ્રકાશને સમજવો પડશે. સૌથી પહેલા આપણે સમજવો પડશે અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય. અધ્રુવીભૂત પ્રકાશને સમજવા માટે આપણે કોઈ સોર્સની અંદર જવું પડશે. ધારો કોઈ ટ્યુબલાઇટ આપણે લઈ લઈએ અને એની અંદરથી બહાર આવતો જે પ્રકાશ છે એને ધ્યાનમાં લેવો પડશે. ટ્યુબલાઇટનો પ્રકાશ આવે છે કેવી રીતે? હાવ ડિટેલમાં જાઓ તમે તો એની બે સાઈડ ફિલામેન્ટ છે અને વચ્ચેની બાજુએ ઓછા પ્રેશરે કોઈ ગેસ ભરેલો છે. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ કે હાઇડ્રોજન ગેસ ભરેલો છે અને હાઇડ્રોજન ગેસ છે એ વિદ્યુતનો અવાહક છે. નોર્મલી બે બાજુની ફિલામેન્ટ છે એ શું કરે છે? વોલ્ટેજ ડિસ્ચાર્જ કરે છે. તમે જે સ્વિચ પાડો એટલે ત્યાંથી વોલ્ટેજ ડિસ્ચાર્જ થશે એટલે એને કારણે ફિલામેન્ટની નજીક આવેલા જે મોલેક્યુલ છે હાઇડ્રોજનને એને થોડા શોક લાગ્યા હોય એમ એ તરત જ તે ઓસિલેટ થવાનું શરૂ થશે. એ ઓસિલેટ થશે એટલે એની આસપાસના પરમાણુઓ સાથે ભટકાશે અને આ ડાન્સિંગની પ્રોસેસ છે એ આખી ટ્યુબલાઇટમાં ધીમે ધીમે આગળ વધતી જશે. એટલે જૂની ટ્યુબલાઇટ તમને યાદ છે ને બ્લિંક થતી હતી એમાં, તો એ પ્રોસેસ આમ ધીરે ધીરે આગળ વધતી જાય અને બધા અણુઓ છે એ દોલનો કરવાનું શરૂ કરે. એક્સાઇટ થાય એટલે એની અંદરનો જે ઇલેક્ટ્રોન છે એ નીચેની ઉર્જા સ્તરમાંથી શું કરે? ઉપરની ઉર્જા સ્તરમાં વયો જાય. તો પૈસા મળે એટલે તાત્કાલિક પાણીપુરી ખાવા તો સીધો ઉપરના સ્તરમાં છે એ વયો જાય. હવે ત્યાંથી જેવું એનર્જી એની ખૂટી જશે એટલે પાછો ત્યાંથી નીચે આવશે. હવે જે ઉર્જા લીધી છે એ પાછો નીચે આવશે ત્યારે શું કરશે? પ્રકાશના સ્વરૂપમાં મુક્ત કરશે. એ ઉર્જાઓ બધી આપણને પ્રકાશ ઉર્જા સ્વરૂપે બહાર મળે છે, મિક્સ થાય છે, જેને કારણે અલ્ટિમેટલી કેવી લાઇટ બની જાય છે? વ્હાઇટ લાઇટ. આનું આઈડિયા છે. હવે અંદરથી જે પ્રકાશ બહાર આવશે નો ડાઉટ એમાં વિદ્યુત અને ચુંબકત્વના બેના તરંગો હશે, પણ હું માત્ર વિદ્યુત તરંગોની વાત કરું તો વિદ્યુત તરંગોનું ઓરિએન્ટેશન કેવી રીતે હશે? ઓરિએન્ટેશન એટલે કઈ દિશામાં દોલન થતા હશે. કેમ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રના સદિશો કઈ દિશામાં દોલન કરે છે? વાય. એમ અંદરથી જે આવે છે એમાં પ્રકાશની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો કઈ દિશામાં દોલન કરતા હશે? પહેલા તો કેટલા ઉત્સર્જકો હશે? ઉદ્ગમો કેટલા હશે? બિલિયન્સ, અબજો પરમાણુઓ દોલન કરતા હશે. દરેક એક તરંગ મુક્ત કરતા જતા હશે. હવે એમાંથી નીકળતું તરંગ છે એ કઈ દિશામાં આવે એનો આધાર છે કે કઈ દિશામાં દોલન કરે છે. ભાઈ ડાન્સ કેમ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ડાન્સ તો અત્યારે બહુ બધા ટાઈપના આવ્યા છે, મને એમ છે એને બધાને આવડતા જ હશે. જો આપણે એકદમ માઇક્રો લેવલે જઈને જોઈએ કે પરમાણુઓ ખરેખર કેમ ડાન્સ કરતા હોય તો જો આમ ડાન્સ કરતા હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્રનું તરંગ આમાં આવશે. બરોબર છે? એટલે અને ઓલું તો છે તો આ દિશામાં ઓરિએન્ટેડ વેવ આવશે. સો ઇટ ડિપેન્ડ્સ કઈ દિશામાં ઓસિલેશન થાય છે એના ઉપર વિદ્યુત ક્ષેત્રનું જે ઓરિએન્ટેશન છે એ આમ બહાર આવતું છે. અને બહુ એમાં તો વેરાયટીઝ ઓફ ડાન્સ બધા તો અહીંયા સ્ટેજ ઉપર નહીં થઈ કે પણ ધારો તો અંદરથી આવતા વિદ્યુત ક્ષેત્રના સદિશો અલગ અલગ દિશાઓમાં વહેંચાયેલા છે અને અબજો છે. એમાંથી ધારો કે જે લાઇટ આવી રહી છે એમાંથી એક લાઇટના બીમને આપણે આમ ધ્યાનથી જોજો આવી રીતે એક લાઇટનો બીમ છે એને આપણે પકડીએ અને એને કટ કરી અને એનો આડો છેદ છે ને અહીંયા આપણે દોરીએ. રેડી? ધારો કે આ લાઇટના બીમનો આડો છેદ છે. હવે એમાં હું એનાલિસિસ કરું છું કે કઈ દિશામાં દોલનો થઈ રહ્યા છે બધા અલગ અલગ. એટલે મને એવું જોવા મળે છે કે વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો છે એ અલગ અલગ દિશાઓમાં ઓરિએન્ટ થયેલા છે. એનો આધાર છે એ પરમાણુ કઈ દિશામાં દોલન કરે છે એના ઉપર રહેલો છે સંપૂર્ણપણે. સો વી કેન નોટ સે કે કઈ રીતે દોલનો થતા હશે. આ મેં થોડા બતાવ્યા છે. થોડા તરંગો છે એના ક્ષેત્ર સદિશોના દોલન. આ ખરેખર કેમ હશે ખબર? જો હું વચ્ચે એક પકડું છું, જો આ ધ્યાન આપજો, આ જે છે દેખાય છે ને, તો એ આ રીતે હશે. આ વિદ્યુત અને આપણે પ્રકાશને ખાલી વિદ્યુત ક્ષેત્ર તરીકે બતાવીએ અત્યારે ચુંબકીય ક્ષેત્રને જવા દઈએ. આ ફોર્મ્યુલા ઉપર ધ્યાન આપીએ. બરોબર? માનો આ જે છે આ તરંગ એનો વિદ્યુત ક્ષેત્ર આમ દોલન કરે છે એટલે આમ આવતું છે. બરોબર ને? જોવા જાવ તો એ આમ ડાન્સ કરતો છે ને. ઓકે. હા એટલે એમાં જે ઓસિલેશન છે એ જે ડાયરેક્શનમાં થતું છે એ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ બહાર આવશે. મેથેમેટિક્સ વાળા એવું કહે છે કે આવું મસ્ત વ્યસ્ત બતાવવું બરોબર નથી, થોડુંક વ્યવસ્થિત બતાવી દેવાય. તો આપણે એને થોડું વ્યવસ્થિત કરીએ, જેમ હોતું નથી હો, ખાલી હું એને સમજી શકાય એટલે થોડું ઇઝી બનાવું છું. તમે જો અહીંયા આ જે બધા વિદ્યુત ક્ષેત્રના સદિશો છે એ એકબીજાને સમાંતર નથી. યસ ઓર નો? બરોબર? એકબીજાને સમાંતર ઇવન સમતલીય નહીં હોય. મેં તો અહીંયા લીધા છે એ થોડાક સમતલીય છે, અમુક તો અંદર બહાર દોલન કરતા છે ને આમ
એક તો એના તરંગો તો આમો છે, એટલે એક સમતલમાં પણ નહીં આવેલા હોય. એટલે તરંગો છે એના ઓરિએન્ટેશન એવી રીતે હશે કે તમે આડછેદ લ્યો ને તો એમાંથી અડધું એની અંદર આવતું હોય, અડધું બહાર જતું હોય, એવું પણ હશે. અમુક ઠોંગાઓ આમ બહાર નીકળેલા હશે આ રીતે. તો આ જે છે એ સમતલમાં કહેવાય નહીં, એટલે અસમતલીય છે. તો આ પરિસ્થિતિમાં આ પ્રકારનો જે પ્રકાશ છે એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. જે પ્રકારના પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો એકબીજાને સમાંતર ન હોય અને સમતલીય પણ ન હોય એવા પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ઓબ્વિયસલી હોય અને ધ્રુવીભૂત કહેવાતો હશે, એવું જ હશે ને તો જ આપણે આવું બધું કહેતા હોઈએ. એટલે સમાંતર પણ નથી અને સમતલીય નથી, તો એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય, જે મેં અહીંયા બતાવ્યો. હવે અધ્રુવીભૂત પ્રકાશને દર્શાવવાની થોડી શિષ્ટ પદ્ધતિ, સારી પદ્ધતિ. એમાં આપણે શું કરવું છે, એને થોડું સારું લાગે એટલે આપણે અલગ અલગ પ્રકારના જે દોલનોના સદિશો છે એને વ્યવસ્થિત કરીને ખાલી હું દોરતો જાઉં છું. જોજો, ધારો કે મેં એક આ લઈ લીધું, પછી એકાદું આ ઊભું સદિશ છે એ લઈ લીધું આમ, પછી વચ્ચે જે ક્રોસ આવતા જાય છું એક એક લેતો જાઉં અને એને પોતપોતાની જગ્યાએ મૂકતો જાઉં. તો મને પ્રકાશનું જે સદિશ છે એ આ ટાઈપનું મળશે અહીંયા આગળ આમ, અથવા આખું સદિશો આ રીતે ગોઠવાયેલા મળશે. તો આમાં લગભગ બધા આવી જશે, એક 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 એકને હું ગોઠવતો જઈશ, જે એક જ દિશામાં આવે એનો સરવાળો કરતો જઈશ અને એને બધા સાઈઝ આપતો જઈશ. હજી શું છે, મેથેમેટિક્સ વાળાને હક ન થાય કે હજી અનહરખું કરીએ કયો, તમારું શું કહેવું છે? તો આપણે એમ કહીએ કરો ને, કાંઈ વાંધો નહીં, હાલો. તો ફાઇનલી આપણે શું કરવું છે, ધારો કે આ બે રાખીએ આપણે, એક્સ અને વાય. બાકીના જે સદિશો છે એ દરેકે દરેક સદિશના બે ઘટકો પડે, એક એક્સ બીજો વાય. તો જે એક્સ ઘટક આવે એ આમાં ઉમેરી દેવાનો, વાય ઘટક આવે એ આમાં ઉમેરી દેવાનો, એટલે ફાઇનલી તો આ બે જ વધે ને. એટલે અલ્ટિમેટલી આ ધ્રુવીભૂત પ્રકાશને આપણે આમ બતાવી શકીએ. તો આપણે એવું કરી શકીએ કે ધ્રુવીભૂત પ્રકાશ મૂળભૂત રીતે બે ઘટકનો બનેલો છે. એકને તમે સમાંતર ઘટક કહેતા હો, બીજાને કેવો કહેવાનો? લંબ. એકને સમક્ષિતિજ કહેતા હો, બીજાને શિરોલંબ કહેવાનો, એ રીતે. ઓકે, હવે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવી શકાય ખરો? પહેલો પ્રશ્ન એ આવે, હું કામ ફેરવવો છે? એમ છે એમને રહેવા દઈએ તો આપણે ઊંઘ આવવાનું. તો અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવું એનું કારણ એ છે, બહુ બધી વસ્તુઓમાં ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ કરવાની આપણને જરૂર પડે છે. જેમ કે પૂછવાના છો તો જેમ કે એલઈડી એલસીડી સ્ક્રીન, પછી આપણે 3D મૂવી જોવા જઈએ છીએ ત્યારે જે યુઝ કરીએ છીએ, there are lot of things. મને જે થોડા એક્ઝામ્પલ યાદ આવે છે, પછી આપણે ધ્રુવીભવનના ઉપયોગો તો જોવાના જ છીએ. તો બહુ બધી ઘટનાઓ એવી છે કે જેમાં ધ્રુવીભૂત પ્રકાશ જ જોઈએ છે. એટલે કેમ અધ્રુવીભૂત પ્રકાશ એ દુકાને આવતો જ નથી, તમારે ફરજિયાત ધ્રુવીભૂત પ્રકાશ લઈને જોવો પડે છે, તો જ ત્યાં એના જેવું છે. એટલે ધ્રુવીભૂત પ્રકાશ જ અમુક ઘટનાઓમાં ચાલે છે, તો એના માટે આપણે એને ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવો પડે છે. એ પ્રોસેસ શરૂ થઈ લગભગ 1815 આસપાસ. સૌથી પહેલા 1815માં બાયોટ નામનું એક સાયન્ટિસ્ટ, જે બાયોટ અને સાવર્ટની જોડીમાં આપણને દેખાડો, જે અલગ થયો. ઘણા લાગતો હતો કે એક જ માણસ છે. બાયોટ નામના સાયન્ટિસ્ટે 1815માં એવું શોધ્યું કે જમીનમાંથી એક ખનિજ ક્રિસ્ટલ સીધો મળી આવે, ક્વાર્ટ્ઝનું નામ સાંભળ્યું ને, એના જેવો એક ટુર્મેલિનનો ક્રિસ્ટલ મળી આવે છે. હું બતાવું, આઈ થિંક મારી પાસે એક ફોટોગ્રાફ છે તો હું તમને બતાવી શકીશ. ટુર્મેલિનનો ક્રિસ્ટલ જે છે એને જો આપણે પર્ટિક્યુલર શેપમાં કટ કરીએ, કાપીએ, કેમ આપણે હીરાને નથી કરતા, એ જ કરીએ છીએ. હીરો જમીનમાંથી મળી આવે છે, પણ આપણે એને કટ કરીએ છીએ, જે શેપ આપણે જોઈએ છીએ એવા શેપમાં એને કાપીએ છીએ. જો ટુર્મેલિનના ક્રિસ્ટલને એક નિશ્ચિત આકારમાં કાપવામાં આવે, જસ્ટ એક એક્ઝામ્પલ, ધારો કે એને આપણે આ રીતે આમ એકદમ મસ્ત કટ કરાવડાવીએ, શેપ આવો બનાવીએ ફર્સ્ટ ક્લાસ, તો ટુર્મેલિનના ક્રિસ્ટલની અંદર એક એવી કુદરતી રેખાઓ આવેલી હોય છે, એવી કુદરતી અક્ષો આવેલી હોય છે કે એમાંથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે, અધ્રુવીભૂત પ્રકાશ, ધારો કે હું આમાંથી અધ્રુવીભૂત પ્રકાશને પસાર કરું, અધ્રુવીભૂત પ્રકાશની આ નિશાની છે.
બધી બાજુ ફેલાયેલો એવું હોય. ધારો કે હું અધ્રુવીભૂત પ્રકાશને અહીંયા આમાંથી પસાર કરું, તો આમાંથી બહાર નીકળતો જે પ્રકાશ છે એમાં માત્ર અધ્રુવીભૂત પ્રકાશના આ પ્રકારના ઘટકો જ આવેલા હોય. શું સમજાવો? આ જે ટુર્મેલિનનો ક્રિસ્ટલ છે, નામ લખી નાખ્યું મેં તમને, એમાં એવો કુદરતી ગુણધર્મ છે કે જે આ અક્ષોને સમાંતર ઘટકો હોય એને પસાર થવા દેશે, એને લંબ હોય એનું શોષણ કરી લેશે. તમને ખ્યાલ છે અધ્રુવીભૂત પ્રકાશની અંદર બે પ્રકારના ઘટકો આવેલા છે, બરોબર? એટલે એમાંથી ધારો કે એક ઘટક, તમે આ અક્ષને સમાંતર એક ઘટક જવા દો, બીજો કેવો મળશે? હંમેશા લંબ. કોઈ પણ અધ્રુવીભૂત પ્રકાશને તમે બે ઘટકમાં તો વહેંચી જ શકવાના છો. તો એક ઘટક તમને અહીંયા મળશે, કેવો મળશે? આ અક્ષોને સમાંતર, જેમાંથી આરપાર નીકળી જશે. એટલે કુદરતી ફિલ્ટર એક પ્રકારનું. નેચરે જ આખું ફિલ્ટર એવું ડિઝાઇન કર્યું કે જેમાંથી પ્રકાશનો માત્ર એક જ ઘટક બહાર નીકળી શકે. ધીસ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ, બટ ઇટ ઇઝ એવું છે. એમાંથી માત્ર એક જ પ્રકારનો ઘટક બહાર નીકળશે, જ્યારે એને લંબ ઘટક હશે એ સંપૂર્ણપણે એમાં શોષાઈ જશે. અને એવું માત્ર એવું જ નહીં થાય, એની તીવ્રતા અડધી થઈ જશે. ધારો કે તમે I0 જેટલો તીવ્રતાવાળો પ્રકાશ આપાત કર્યો છે તો બહાર નીકળશે એટલે એ થઈ જશે I0/2, બાકીનો એ હાફ કરી જશે. અડધી તીવ્રતા છે એ પૂરેપૂરી અંદર. અડધી તીવ્રતા જ તમને અહીંયા આગળ બહાર મળશે, કારણ કે એક જ ઘટક મળે છે, બાકીનો ઘટક છે એ એબ્ઝોર્બ થઈ જાય છે, શોષાઈ જાય છે. અહીંયા જે આ અક્ષો આવેલી છે, જે આ ફિલ્ટ્રેશનનું કામ કરે છે, એ પ્રકાશીય અક્ષોને દગ અક્ષો કહેવાય છે, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપ્ટિકલ એક્સિસ. આ બહુ એકદમ ફેમસ વર્ડ છે, ટુર્મેલિનની ઓપ્ટિકલ એક્સિસ, કે જેમાંથી લાઇટ પાસ થાય ત્યારે એને સમાંતર ઘટક બહાર નીકળે. આ ખબર પડે? સમાંતરમાં બહુ કન્ફ્યુઝ થતું ને તમે. દગ અક્ષને સમાંતર હોય, ધારો કે આ દગ અક્ષ આમ ઊભી આવેલી છે, તો અધ્રુવીભૂત પ્રકાશ આવો છે, જેવો એ ટુર્મેલિનમાંથી પસાર થાય એટલે આમ થઈ જશે. આ છે ને ટુર્મેલિન છે, આમ કરી જશે. ના, શેનું અંકન? હા, એટલે બાકીના ઘટકોનું વિવર્તન નહીં થાય, અથવા તો બાકીના ઘટકો વળી નહીં જાય. યસ, જો હું બધા ઘટકોને ધ્યાનમાં લઉં તો શું થશે? જો ધારો કે હું આવો કોઈ ઘટક ધ્યાનમાં લઉં જે સમાંતર કે લંબ નથી, તો મારે એમ વિચારવું જોઈએ કે ઘટક બે ભાગમાં વહેંચાઈ જશે. એક આમ થઈ જશે, બીજો આમ થઈ જશે. એમાંથી આ જે છે એ પસાર થશે, આનું શું થઈ જશે? એબ્સોર્પ્શન થઈ જશે. એટલે ઓલ એન્ડ ઓલ જે તમે ડિસ્કશન કરી રહ્યા છો, વંકર વાળો આઈડિયા, ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ થિંગ. એ ગ્રેટિંગ છે, જે તમે ભવિષ્યમાં ભણવાના છો. ગ્રેટિંગ છે આના જેવી જ રચના છે કે જેમાં આ ટાઈપની લાઈનો બનાવેલી છે, જેમાંથી તમે પ્રકાશને પસાર કરો ત્યારે વિવર્તનની ઘટના ઓબ્ઝર્વ કરવા માટે તમે કરો છો. અહીંયા આગળ શું થશે? જો તમે અધ્રુવીભૂત પ્રકાશને બે જ ઘટકોનો બનેલો થાઓ તો એમાંથી એક ઘટક બહાર આવશે, બીજો સંપૂર્ણપણે એબ્ઝોર્બ થઈ જશે. જો તમે એના સિવાયના વધારે ઘટકોનો બનેલો ધારો તો તમે વિચારી શકો કે ઘટકનું બે ભાગમાં વિભાજન થશે. સમાંતર હોય બહાર નીકળશે, લંબ હોય શોષાઈ જશે. સો ઇટ્સ ક્વાઇટ સિમ્પલ. હવે જે અહીંયા બહાર આવતો પ્રકાશ છે, થોડી વ્યાખ્યાઓ આપણે જોવાની છે ઝડપ. સૌથી પહેલા તો જે અક્ષો છે એ આ ઘટના કરે છે એને શું કહેવામાં આવે છે? દગ અક્ષો. દગ અક્ષોના સમાંતર ઘટક બહાર આવશે. અહીંયા આગળ આ જે પ્રકાશ છે એમાં તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો એકબીજાને સમાંતર છે અને સમતલીય છે. આ પ્રકારના પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે, જેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો સમાંતર દોલિત થતા હોય અને એક જ સમતલમાં આવેલા. જેમાં આવું ન હોય એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે. અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવાની જે ઘટના છે અથવા પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ધ્રુવીભવન અથવા પોલરાઇઝેશન. જેના વડે આ કરવામાં આવે, અહીંયા ટુર્મેલિનનો ક્રિસ્ટલ છે, એને કહેવાય ધ્રુવીભવક અથવા એને કહેવાય પોલરાઇઝર. જે પોલરાઇઝેશન કરે અને અહીંયા આપણે કહેશું પોલરાઇઝર અથવા ધ્રુવીભવક છે. તમે જુઓ છો ઓસિલેશન આ સમતલમાં થાય છે. ધારો કે આનું કીધું ABCD, આ સમતલમાં દોલનો થાય છે તો એને કહેવાય છે દોલન તલ અથવા ઓસિલેશન પ્લેન, પ્લેન ઓફ ઓસિલેશન. હવે જો હું બીજું એક સમતલ દોરું કે જે દોલન તલને લંબ હોય અને પ્રસરણની દિશાની લંબ હોય, તમે સર જોજો આ રીતે થશે. તમે એવું વિચારો કે આ XY છે, તો આ જે આવે XZ, બરોબર ને?
એ સમતલ મેં અહીંયા ડ્રો કર્યું. ધારો કે તમે A ડેશ B ડેશ C ડેશ D ડેશ કીધું, તો આ જે છે એને કહેવાય ધ્રુવીભવન તલ, પોલરાઇઝેશન પ્લેન. હવે આ તમારે યાદ જ રાખવું પડશે. નોર્મલી એને કેવી રીતે યાદ રાખી શકાય? જો તમે એમ યાદ રાખો ને કે જે દિશામાં દોલનો થાય છે એ દોલન તલ છે, તો એને લંબ જે આવે એ ધ્રુવીભવન તલ થશે. નોર્મલી કેવું છે કે આ સમતલ છે એનો એરિયા વેક્ટર અથવા સમતલની દિશાને લંબ હોય ને, તો આ ધ્રુવીભવનની દિશા છે, એટલા માટે ધ્રુવીભવન તલ આપણે કહેશું. તો અહીંયા આગળ જે સમતલમાં દોલનો થાય છે એ દોલન તલ છે, અને એને લંબ સમતલ તમે લઈ લો તો એને કહેશું આપણે ધ્રુવીભવન તલ. તો આ થોડી વ્યાખ્યાઓ થઈ ગઈ. કેટલી વ્યાખ્યાઓ ધ્યાનમાં રાખવાની કે ત્યાંના સૌથી પહેલા અધ્રુવીભૂત પ્રકાશ, જેમાં સમાંતર ન હોય, સમતલીય ન હોય, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશ. પછી ધ્રુવીભૂત પ્રકાશ, બરોબર. અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવાની પ્રક્રિયા જે પોલરાઇઝેશન છે. આખો ક્વેશ્ચન વ્યાખ્યાઓ વિશે જ છે. જે એવું કરે છે એ પોલરાઇઝર છે અથવા ધ્રુવીભવક છે. એની અંદર જે અક્ષો આવેલી હોય છે આવું કરવા માટે એને આપણે કહીએ છીએ દગ અક્ષો. જે સમતલમાં દોલનો થાય છે દોલન તલ, એને લંબ સમતલ તમે લઈ લો તો એ થઈ જશે ધ્રુવીભવન તલ. સો ધીસ ઇઝ ઓલ. આ બહુ સિમ્પલ એવો આઈડિયા છે. હવે મને કેમ ખબર પડે કે ખરેખર આ પ્રકાશ છે એનું ધ્રુવીભવન થયું? કારણ કે લાઇટ ઇનવિઝિબલ છે. આમ તમે જો પ્રકાશ નથી દેખાતો, વસ્તુઓ દેખાય છે. મને એવું ખબર પડી કે અહીંયાથી જો પ્રકાશ આવવા માંગે છે, વચ્ચે આ બધી વસ્તુઓ ઇનવિઝિબલ છે, લાઇટ ઇનવિઝિબલ છે ઇટસેલ્ફ. તો ખબર કેમ પડે કે આ પ્રકાશ છે એ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત? આઈ થિંક મોસ્ટ ઓફ પ્રકાશ આપણને ખબર જ નથી હોતી ધ્રુવીભૂત હોય. તમને નથી ખ્યાલ આવતો તમારા LCD ડિસ્પ્લેમાંથી આવતો પ્રકાશ છે ધ્રુવીભૂત હોય. તમારી આંખ એને સ્પેસિફિકલી કોઈ રીતે અલગ કરી શકતી નથી. તો કેમ ખ્યાલ આવે કે ખરેખર આ ટુર્મેલિનના ક્રિસ્ટલને કારણે અહીંયા આગળ પ્રકાશ છે એ ધ્રુવીભૂત થઈ ગયો છે? હાઉ કેન વી નો ધેટ? કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? તો કીધું એ મેથડ છે જે માલસે ઇન્ટ્રોડ્યુસ કરેલી. જોજો, ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ આઈડિયા. થોડી વાર માટે આપણે ભૂંસી નાખીએ. આ જે પ્રકાશ છે એને બીજા એક ટુર્મેલિનના ક્રિસ્ટલમાંથી આપણે પસાર કરવાનો છે. એ જે ક્રિસ્ટલ છે એને થોડો હું ક્રોસ રાખું છું. સિમ્પલ ટોપિક એક સમજીએ કઈ માટે. ધારો હું આમ રાખું આ રીતે. હવે આની જે દગ અક્ષો છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન આપજો. જો એની દગ અક્ષો આ રીતે છે. તમે એમ માનો કે આ દગ અક્ષની દિશા છે, એના ઉપર આપાત થતો જે પ્રકાશ છે એનો વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ છે, એટલે આ રીતે છે. ધારો કે એનો કંપ વિસ્તાર E0 છે. ચલો આ થોડી વાર માટે આ ભૂલી જઈએ. આનો કંપ વિસ્તાર E0 છે તો અહીંયા તીવ્રતા લઈ લઉં છું I0 સપોઝ. હવે આ જે છે એ E0 છે. તમે સમજશો એ E0 ના બે ઘટક પડશે. ધારો કે આ ખૂણો થીટા લઉં છું, વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને દગ અક્ષ એની વચ્ચેનો ખૂણો કેટલો લઈ લીધો છે? થીટા. તો બે ઘટક પડશે. આ પડશે E0 sin થીટા અને આ જે છે પડશે E0 cos થીટા. એક્ઝેક્ટલી. તમે શું માનો છો જ્યારે આ લાઇટ છે એ આમાંથી પસાર થશે તો આ E0 નો કયો ઘટક આર પાર નીકળી જશે? cos જે દગ અક્ષને સમાંતર હોય એ જ આર પાર નીકળશે. એટલે આ સાઈડ જે આપણને લાઇટ મળશે ટુર્મેલિનના ક્રિસ્ટલની પાછળ, એમાં આ ઘટક આવેલો હશે ઇલાઇટ. આ થઈ ગયો E0 cos થીટા. કરેક્ટ. ધારો કે અહીંયા તીવ્રતા આપણને મળી એ થઈ ગઈ I. તમને ખ્યાલ છે જે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમચલનમાં છે. તમે લખશો I0 ચલે છે E0 નો સ્ક્વેર, તો સામે I ચલે છે E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. જ્યાં થીટા છે એ વિદ્યુત ક્ષેત્રનો સદિશ ને દગ અક્ષ વચ્ચે બનતો ખૂણો. ગુણોત્તર લઈ લઈએ સિમ્પલ. તો I0 by I, E0 તો કેન્સલ થઈ જશે. આ આવશે 1 cos સ્ક્વેર થીટા. ધેટ મીન્સ I is equal to I0 cos સ્ક્વેર થીટા. મંજૂર? એનો મતલબ અહીંયા આગળ જે તીવ્રતા છે એ cos સ્ક્વેર થીટાનું વિધેય આવે. હવે આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ થઈ ગયો જે આપણે ચેક કરવા નીકળ્યા છીએ એની ગણતરીથી જોડો. ધારો કે આ જે ક્રિસ્ટલ છે એને હું રોટેટ કરવાનું સ્ટાર્ટ કરું, ફેરવવાનું ધીરે ધીરે શરૂ કરું. ફેરવવાનું શરૂ કરું એટલે થીટા શું થતો જાય? વધતો જાય.
થીટા વધતો એક સમયે બની જશે 90. અને નોર્મલી તમને ખબર છે જેમ થીટા વધે એમ કોસ્ક્વેર થીટા ઘટે. થીટા જેમ વધે કોસ્ક્વેર થીટા ઘટે. કોસ્ક્વેર થીટા ઘટે એટલે આ તીવ્રતા જે અહીંયા બહાર મળે છે એ શું થતી જાય? ઘટતી જાય. અને એટ અ ટાઈમ જ્યારે ખૂણો 90 થઈ જાય, એક્ઝેક્ટ આ ટુર્મેલિનનો ક્રિસ્ટલ લંબ થઈ જાય, તો તીવ્રતા કેવી થઈ જાય? 0. એનો મતલબ અહીંયા સહેજ પણ પ્રકાશ આ ટુર્મેલિનના ક્રિસ્ટલની બહાર જ ન આવે. હવે આ થોડું ધ્યાનપૂર્વક સમજવા જેવું. પહેલાં આપણે જોઈ લઈએ કે આવું કેમ થાય, પછી હું તમને આઈ થિંક વધારે બેટર એ વસ્તુ સમજાવી શકીશ કે એના ઉપરથી કેમ નક્કી કરી શકાય કે પ્રકાશ છે એ ધ્રુવીભૂત થયેલો છે કે નથી થયેલો. આ નક્કી કરવા માટે આ બહુ સિમ્પલ એવી ટેકનિક છે જે કોઈ પણ વ્યક્તિ ખરે પણ યુઝ કરી શકે છે. અને The molecules that make up the material are arranged in this direction. And if you look carefully here, you can see there's a line that tells you how the crystals are arranged. And here's another one. It's just like that. Both lines are the same. So if I put the two crystals over each other, you can see through them. But watch what happens if I rotate one of these crystals. Wow. See, what's happening is the light that comes through this one is in this plane. The other crystal, when I have it the same way, will also allow that to happen, but when I turn it like that, it blocks the light. આ તો ગ્રાન્ડપા જોન ટેલિવિઝન. એટલે બે અલગ અલગ ટુર્મેલિનના ક્રિસ્ટલ હોય. તમે જો એક ક્રિસ્ટલ લાગશો તો લાઇટ છે એ પોલરાઇઝ થઈ જશે, જેને કારણે આવતો પ્રકાશ છે એ સંપૂર્ણ ધ્રુવીભૂત હશે. હવે બીજો જે પોલરોઇડ રાખો છો એને રોટેટ કરશો તો આવું બનશે. નોર્મલી આપણે જે ગ્લાસ યુઝ કરતા હોઈએ છીએ, ચશ્મા પહેરતા હોઈએ છીએ, એમાં આપણને કદાચ તમે નંબરના ચશ્મા કઢાવો છો ત્યારે ઓપ્શન તો આપે છે કે પોલરાઇઝ જોઈએ છે કે એમ ના જોઈએ છે. પોલરોઇડમાં થોડો ફરક એ પડે છે કે નાઇટ ટાઈમ વિઝન એ તમારું સારું થઈ જાય, રાતે થોડું વ્યવસ્થિત દેખાય. આમ તો તમારે રાતે કંઈ ડ્રાઇવિંગ કરવાનું ન હોય, એટલે આવું બધું તમને ઓપ્શનમાં. પ્લસ એ તમને એક ફોટોગ્રાફ ક્યારેક બતાવે છે ચશ્માવાળો, કે જો નોર્મલ ચશ્માથી જુઓ અને પોલરોઇડ ચશ્માથી જુઓ તો કેવી રીતે ફરક પડે છે. જો ગ્લેર આવતો હોય ચશ્મા ઉપર એ રિમૂવ કરી શકાય. અને જો તમે એકાદા એવા પોલરોઇડ ગ્લાસ લઈ લો અને એના બે કાચ કાઢી નાખો છો નકામો હોય તો બે ટુર્મેલિન ક્રિસ્ટલની જેમ જ વર્ક કરે. તમે એકમાંથી લાઇટ પાસ કરો, બીજાને એની ઉપર રાખો અને એને રોટેટ કરો તો સેમ ફિનોમિનન તમને જોવા મળશે. આવું થઈ શકે 3D ગ્લાસીસમાં જે આપણને થિયેટરમાં આપે છે. તો એ 3D ગ્લાસીસ છે એ પોલરોઇડ જ છે. એટલે માનો કે આપણે ક્યારેક તમે વી આવો થિયેટરમાંથી લઈને, નોર્મલી તેવું ન થાય પણ એ લોકો ડિપોઝિટ લે છે. ધારો કે તમને એવું થયું કે ડિપોઝિટ નથી જોઈને ચશ્મા જોઈએ છે તો લઈને એમાંથી બે ગ્લાસ જો કાઢી નાખવામાં આવે તો તમે એ વસ્તુ ઓકે. તો આ જો પોલરોઇડ ગ્લાસ બે લેવામાં આવે અને એને રોટેટ કરવામાં આવે તો આ ઘટના તમે ઇઝીલી જોઈ શકો છો. અહીંયા આગળ બીજો પોલરોઇડ રાખવાથી આપણે નક્કી કરી શકીએ કે લાઇટ છે એનું પોલરાઇઝેશન થયેલું છે કે નહીં. એટલા માટે આ જે પોલરોઇડ છે એ એનાલિસિસ કરે છે, પૃથક્કરણ કરે, ગુજરાતીમાં પૃથક્કરણ. એ પૃથક્કરણ કરે છે કે આ પ્રકાશ છે એ ધ્રુવીભૂત થયેલો છે કે નહીં. એટલા માટે આ જે પોલરોઇડ છે એને કહેવામાં આવે છે એનાલાઇઝર. ગુજરાતીમાં કહેવાય છે વિશ્લેષક. વિશ્લેષણ કરે છે વિશ્લેષક અથવા એને કહેવાય છે એનાલાઇઝર. તો આ થયો પોલરાઇઝર, આ થયો એનાલાઇઝર. એનાલાઇઝર આપણે નહીં. આ જે નિયમ મેં અહીંયા તાર્યો છે I બરાબર I0 cos સ્ક્વેર થીટા, એને કહેવાય છે માલસનો નિયમ. કારણ કે માલસ એ ડિરાઇવ કરેલો છે. બહુ સિમ્પલ એવો આઈડિયા છે જે આપણે સમજી શકીએ. ઓકે, હવે અત્યારે મેં જે ટુર્મેલિનના ક્રિસ્ટલમાંથી લાઇટને પાસ કરી એની મર્યાદા એ છે કે તમને જે પ્રકાશ મળે છે બહારની બાજુ એ 50% મળે છે. અચ્છા, એવી કોઈ મેથડ હોઈ શકે કે ધ્રુવીભવનનું ધ્રુવીભવન થઈ જાય આપણને પૂરેપૂરો પ્રકાશ મળે? તો આવો જે પ્રયાસ છે 1828માં વિલિયમ નિકોલ નામના સાયન્ટિસ્ટે કર્યું. વિલિયમ નિકોલનું નામ છે. એને કેલ્સાઇટનો ક્રિસ્ટલ લીધો. કેલ્સાઇટ ટુર્મેલિનની જગ્યાએ ક્રિસ્ટલ બદલ્યો, બીજું કંઈ નથી. કેલ્સાઇટનો ક્રિસ્ટલ લઈને એને સમક્ષિતિજ સાથે 68 ડિગ્રીના ખૂણે કાપ્યો. હવે જો આ બધી ઘટનાઓ છે ને એની એક વસ્તુ અમુક ધ્યાનમાં રાખીને કરેલી છે, એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે. નિકોલનો થોડું તમે જોજો. એને કેલ્સાઇટના ક્રિસ્ટલને હોરિઝોન્ટલ સાથે 68 ડિગ્રીના એંગલે કટ કર્યો.
કેલ્સાઇટ છે ને, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ગુણધર્મ છે જેના માટે નિકોલે આ પ્રિઝમ યુઝ કર્યો. તમને ખબર છે કાચનો પ્રિઝમ છે એના ઉપર તમે વ્હાઇટ લાઇટ ઇન્સિડેન્ટ કરો, આપાત કરો તો એ બધા રંગોમાં આનો ગુણધર્મ એવું શું કામ કરે છે ભાઈ કાચનો પ્રિઝમ? તો કે દરેક પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક જે છે એ અલગ અલગ છે. હવે આ કેલ્સાઇટ એવો ઇન્ટરેસ્ટિંગ પ્રિઝમ છે અથવા કેલ્સાઇટ છે એ ટાઈપનો ક્રિસ્ટલ છે કે એના ઉપર તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો, એમાં બે ઘટક આવેલા હોય ને મેઇનલી. એક ઘટક ધારો કે હું આમ ગણું છું સમાંતર, સાંભળજો આ રીતે, સાંભળો છો ને તો વાંધો નહીં. એક ઘટક આમ સમાંતર છે, તો બીજો જે ઘટક છે ને એ સપોઝ આપણે એવું માનીએ કે લંબ દોલન કરે છે. આ ટપકા જે હું કરી રહ્યો છું એ તમારે લંબ સમજવાના છે. લંબ સમજવાનો મતલબ એમ છે કે આમ અંદર પાર દોલન કરે છે ઝેડ દિશામાં, આ જે છે એ વાય દિશામાં છે. તો હું એમ માનીશ કે અધ્રુવીભૂત પ્રકાશ બે ઘટકોનો બનેલો છે. એક છે સમાંતર, ચલો ત્યાં તું ધ્યાન આપજો પાછા પૂરી ન જતો. એક છે સમાંતર ઘટકો અને બીજા છે લંબ. તો જ્યારે તમે કેલ્સાઇટ ઉપર એને આપાત કરો છો, કેલ્સાઇટનો વક્રીભવનાંક સમાંતર માટે અલગ છે અને લંબ માટે અલગ છે. સમાંતર ઘટકો છે એના માટે કેલ્સાઇટનો વક્રીભવનાંક છે 1.4, લંબ ઘટકો માટે 1.6. એટલે સમાંતર ઘટકોનું ઓછું વક્રીભવન થાય છે. એટલે ઈ જે કિરણ છે અથવા ઈ જે ભાગ છે તરંગનો એ આપણને બહુ વક્રીભવન પામ્યા વગર એક ડાયરેક્શનમાં જશે આ રીતે. અને લંબ ઘટકો વાળું જે તરંગ છે એનું પ્રમાણમાં વધારે વક્રીભવન થશે. અચ્છા આવું કેમ થયું? ફરીને કથા. આનો વક્રીભવનાંક કેટલો? 1.4, આનો 1.6. બે ઘટકો માટે કેલ્સાઇટનો વક્રીભવનાંક અલગ અલગ છે. હવે નોર્મલી કેમ ખબર પડે કે આવું છે કેમ છે એવો પ્રશ્ન તો નહીં પૂછી કારણ કે એ કુદરતી ગુણધર્મ છે કેલ્સાઇટનો, કેમ ટુર્મેલિનનો. પણ એવું કેમ નક્કી થાય કે કેલ્સાઇટમાં આવું છે? તો એ હું તમને સમજાવી શકું. માનો કે કેલ્સાઇટ ઉપર જ્યારે તમે પ્રકાશ આપાત કરો તો કેલ્સાઇટની પ્રકાશના કિરણનો બે ભાગમાં વિભાજન કરે. અને કેલ્સાઇટની નીચે તમે કોઈ વસ્તુ જુઓ તો તમને ડબલ દેખાય. લાઈક એક ટપકું કરેલું હોય ને કેલ્સાઇટનો ક્રિસ્ટલ ઉપર રાખો 2 ટપકા દેખાય. જે શું બતાવે છે કે જે પ્રકાશનું કિરણ આવે છે એનું બે ભાગમાં વિભાજન કરે છે.